રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી સુદર્શન સિંહજી ચક્રનું ચરિત્ર ચાલે છે. સુદર્શન સિંહજી ચક્રના ચરિત્રમાં આગળ વધીએ તો ક્યારેક નિર્ગુણનો સત્સંગ સાંભળતા, ક્યારેક સગુણનો સત્સંગ સાંભળતા. બે પ્રકારના સંતોનો સંગ કરતા, પણ મનની અંદર થોડુંક ગડમથલ હતું કે ક્યાં ભગવાનને પકડું, નિર્ગુણને પકડું કે સગુણને પકડું. એમ જ્યારે એમના મનની અંદર આ ગડમથલ હાલતી હતી ત્યારે એમને અખંડાનંદ સરસ્વતીએ બે પુસ્તક આપ્યા. ગીતા પ્રેસના. ગીતા પ્રેસના બે પુસ્તક, એક હનુમાન પ્રસાદ પોદારનું નૈવેદ્ય આપ્યું. એ નૈવેદ્ય પુસ્તકમાં સગુણ સાકાર ભગવાનના ભજનની શું મહિમા છે એ બધું લખેલું છે. એટલે એક નૈવેદ્ય નામનું પુસ્તક આપ્યું અને બીજું આપ્યું ચૈતન્ય ચરિતાવલી. વાહ. ચૈતન્ય મહાપ્રભુનું જીવન ચરિત્ર. જ્યારે એમણે આ બે પુસ્તક વાંચ્યા ત્યારે એમને નક્કી થઈ ગયું કે કૃષ્ણ ભજન જ જગતમાં સાર છે. કારણ કે આ બે પુસ્તકોએ એના મન ઉપર ગહેરી અસર પાડી. ચૈતન્ય મહાપ્રભુનું ચરિત્ર તો શું વાત કરવી, એમ અસર પાડે જ છે. અને નૈવેદ્ય પુસ્તક હનુમાન પ્રસાદ પોદ્દારજીનું લખેલું છે અને 10-15 રૂપિયાનું જ આવે છે. ગીતા પ્રેસમાંથી નાનકડું જ છે. પણ એમાં એવી એવી દિવ્ય વાતો લખી છે પોદ્દારજીએ કે વાત ના પૂછો. એટલે મનુષ્યએ છે ને હંમેશા ભક્તોના ચરિત્ર વાંચવા જોઈએ. કારણ કે ભક્તોના ચરિત્ર વાંચવાથી ભગવાનમાં પ્રેમ જાગે છે. ભક્ત ચરિત્ર વાંચવાથી જ સાધકને ખબર પડે છે કે ભગવાનને કઈ રીતે પ્રેમ કરવો અને આ માર્ગ ઉપર કઈ રીતે હાલવું. એ ભક્ત ચરિત્રથી જીવને ખબર પડે છે. બિના ભક્તમાલ ભક્તિ રૂપ અતિ દૂર હૈ. ભક્તમાલ વગર ભક્તિનું રૂપ ભાઈ અતિ દૂર છે. ભક્તમાલ નથી તો ભક્તિનું રૂપ દૂર છે, તમને ભક્તિ નહીં મળે. ભક્તોના ચરિત્રો જરૂરી છે વાંચવા. જબ દિલ में हो गोलमाल तो पढ़ो भक्तमाल. જો દિલમાં ગોલમાલ હોય કે હું મોટો થઈ ગયો છું, હું કઈક આવો થઈ ગયો છું, આ તેને ગોલમાલ હોય તો ભક્તમાલ વાંચવું જોઈએ. ભક્તમાલ વાંચવાથી બધું ગોલમાલ મનની અંદર જે હોય છે એ નીકળી જાય છે. આવી વસ્તુ છે. તો નૈવેદ્ય પુસ્તક અને ચૈતન્ય ચરિતાવલી આ વાંચીને સુદર્શનજીને અતિશય ભાવ થયો ભગવાનના સગુણ સાકાર રૂપની અંદર. અને એને નક્કી કર્યું કે આ સગુણ કૃષ્ણ જ મારું લક્ષ્ય છે. મારું લક્ષ્ય મારો કન્હાઈ છે, નાનો ભાઈ. એમને ખ્યાલ આવી ગયો. હવે એક વખત સુદર્શનજી એકલા બેઠા હતા અને બેઠે બેઠા વિચાર કરતા હતા સુદર્શનજી ચક્ર કે ન तूने ध्रुव के समान तपस्या कर सकता है. મતલબ હે સુદર્શન, પોતાની જાતને જ કહે છે કે સુદર્શન તું છે ને ધ્રુવની જેમ તપ કરી શકે એવું છે નહીં. કે ન वाल्मीकि के समान एकाग्र चित्त से दीर्घ काल तक जप कर सकता है. તો કે હે સુદર્શન, તું વાલ્મીકીની જેમ એકાગ્ર ચિત્તથી તું જપ પણ નહીં કરી શક. મતલબ તારામાં ધ્રુવ જેવું તપ કરવાની શક્તિ નથી અને વાલ્મીકીની જેમ એકાગ્ર ચિત્તથી ભજન કરવાની શક્તિ નથી. और तुझ में प्रहलाद के समान न निष्ठा है और न मीराबाई के समान प्रेम है. સુદર્શન પોતે જ વિચારે છે કે પ્રહલાદ સમાન તારી નિષ્ઠાય નથી અને મીરાબાઈ જેવો તારી અંદર પ્રેમે નથી. આપણે બધા આવા વિચાર કરે છે સુદર્શનજી ચક્ર. તો કે હા, જે ભક્ત હશે ને હંમેશા એમ જ વિચારશે કે મારી અંદર એવી કોઈ શક્તિ નથી કે હું ભગવાનને મેળવવાનું સાધન કરી શકું. કોઈ શક્તિ નથી. મારા ઠાકોરને મેળવી શકું, મારા ભગવાનને મેળવી શકું. જીવને જેટલી પોતાની અયોગ્યતા દેખાય કે હું ભગવાનને નહીં મેળવી શકું એટલો જ જીવ આગળ છે. અયોગ્યતા દેખાવી જોઈએ. જો કોઈને એમ થાય કે હું આ કરીને ભગવાનને મેળવી લઈશ તો એ એના સાધનનો અહંકાર બોલે છે. બિલકુલ નિશ્ચિત એ સાધનનો અહંકાર બોલે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી.
મનુષ્યએ હંમેશા દીન બનીને રહેવું જોઈએ. એને એવું કાયદેસર લાગવું જોઈએ કે હું મારા સાધનના બળે ભગવાનને પ્રાપ્ત કરી શકીશ નહીં. હા એવું જ એને લાગવું જોઈએ. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે દીનતા ભક્તિનો સાર છે. અને ઈ દીનતા સુદર્શન ચક્રમાં કૂટી કૂટીને ભરી છે. એટલે ઈ આવો વિચાર કરે છે કે મારામાં તપસ્યા નથી ધ્રુવ જેવી ને વાલ્મીકી જેવી એકાગ્રતા નથી ને મીરાબાઈ જેવો પ્રેમ નથી. હાય હાય મારું શું થાશે? હા શ્રી કૃષ્ણ મને મળશે કે નહીં? એટલે એનું મન ધીરે ધીરે નિરાશ થવા માંડ્યું કે મને મળશે કે નહીં, મળશે કે નહીં. પણ આ નિરાશા ઓલી નિરાશા નથી કે માણસો ભક્તિ છોડીને વયા જાય છે. આ નિરાશા દીનતાની નિરાશા છે કે હા મારી અંદર એવો કોઈ ગુણ નથી કે હું ભગવાનને પ્રસન્ન કરી શકું. મને ઘણા લોકો કહેતા હોય દીનતાના દાદા વિચાર ન કરાય, નકર એવો નિરાશાવાદ આવી જાય કે હવે આપણે ભગવાન નહીં મળે, હાલો આપણે વયા જાય. એને હું સાચું કહું ને, વાસ્તવમાં દીનતા આવી જ નથી. હા વાસ્તવમાં એને દીનતા જ નથી આવી. એટલે જ એમ કે છે દાદા દીનતાના અસલી દીનતાના વિચાર કરશો ને તમારું હૈયું હલકું થઈ જશે. તમને એમ થશે કે ભગવાને મારી જિમ્મેદારી ઉપાડી લીધી છે એવો તમને કઈક અનુભવ કરાવશે ભગવાન. નિશ્ચિત એવો અનુભવ કરાવશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. જાણે કૃષ્ણએ તમારી જવાબદારી ઉપાડી લીધી હોય ને એવો મને તો અનુભવ છે એટલે હું કહું છું. હા જેટલા કૃષ્ણની શરણમાં વયા જાય ને એટલો જ અનુભવ થાય છે કે કૃષ્ણએ આપણી જિમ્મેદારી ઉપાડી લીધી છે. પણ સાચી દીનતા હોય તો, નકલી દીનતા હોય ને એ જ નિરાશ થાય. સાચી દીનતા વાળાનું હૈયું તો હલકું થઈ જાય છે. મેં જોઈ લીધું જ્યારે જ્યારે હૃદયમાં સાચી દીનતા પ્રગટ થાય છે ને ત્યારે હૈયું હલકું થાય છે કે નહીં આપણે આપણા પાપના પોટલા ઉપાડી અને આપણે મુક્તિ અપાવવા વાળા ભગવાન બેઠા છે. હજી હા એ બધું કરી શકે છે એવો અનુભવ જીવને થશે જ જો સાચી દીનતા હશે ને તોય. તો સુદર્શનજી ચક્ર જો દીનતામાં હતા તો કવિતા ફૂટી ગઈ એની અંદરથી. કવિતા નીકળે છે અને એ કવિતા એવી છે કે ઓ મન એક બાત સુન મેરી. પોતાના મનને શિખામણ આપે છે કે હે મન તું મારી એક વાત સાંભળી લે કે હા और मान चुपचाप शीघ्र ही लगान किंचित देरी. મતલબ તું એને ઝડપથી માની લે. તારા ફાયદાની વાત છે કે કિંચિત દેરી એટલે થોડું કઈ મોડું કરવા જેવું નથી. થોડું કઈ મોડું કરવા જેવું નથી. હે મન તું કોઈ પણ રીતે છે ને મારી વાત માની લે બસ. ढूंढ रहा मैं व्याकुल मन से कितने युग कितने वर्षों से साधन ध्यान न होगा मुझसे. હું તમને હે પ્રભુ વ્યાકુળતાથી ગોતું છું. કે વ્યાકુળતાથી તમને ગોતવા નીકળો છું. કોણ જાણે કેટલા યુગોથી કેટલા હજારો વર્ષોથી તમને ગોતું છું હું પ્રભુ. કે પણ શું કરું, સાધન ધ્યાન મારાથી થાતું નથી. આ જો હાર માની લ્યો તો ભગવાન હાથ પકડશે. હાર માન્યા વગર ભગવાન ક્યારેય હાથ પકડતા નથી. જીવનો હાર માનવી પડશે. ભગવાન પટકશે, એવા પટકશે ને કે તમે હાથ ઊંચા કરી દેશો કે પ્રભુ મારાથી સાધન નહીં થાય ને કઈ નહીં થાય, હું તો હારી ગયો. હાર માનો. આ માર્ગ ઉપર હાર માનવાની છે. જીતવાની થોડીક પ્યાસ પણ આ માર્ગ ઉપર જીવને હાલવા નથી દેતી. થોડુંક અભિમાન પણ જીવને આ માર્ગ ઉપર હાલવા નથી દેતું. હારવાનું છે. એવી રીતે હારવાનું છે કે તમને એમ થાય જાણે મારો કોઈ આશરો જ નથી, કોઈ આધાર જ નથી ભગવાન સિવાય. હા હારવાનું છે આમાં તો કે હું વ્યાકુળ મનથી પ્રભુ તને ગોતું છું. કેટલા યુગો ને વર્ષોથી ગોતું છું. મારાથી સાધન ને ધ્યાન ન થયું. उस नटखट से हार थका में किंतु उनको न पाया. એ નટખટ થી હું હારી ગયો. એ નટખટે મને ક્યાંય નો રહેવા નથી દીધો. એ કે એટલે હવે હું એને મેળવી ના શક્યો. આ એની દીનતા છે. અંદરથી તો દીનતાનો રસ છે. જયારે સાચી દીનતા આવે ને ત્યારે અંદરથી એક પ્રકારનો રસ પ્રગટ થાય છે. મારો અનુભવ છે. અને એ રસમાં જીવ એવો ડૂબે છે, એવો તન્મય થાય છે કે એને એમ થાય છે કે જાણે ભગવાન આપણે વહાણમાં બેહાડીને લઈ જતા હોય, આપણે જાણે હાથ પગે હલાવવાના નથી. એવો અનુભવ જીવને સાચી દીનતાની અંદર થાય છે. તો કે હે નટખટ કાનુડા
તારાથી હું થાક્યો, તારાથી હું હાર્યો, હવે મારાથી કઈ થઈ શકે એમ નથી. फिर भी मेरा जीवन धन है, उसके बिना जीवन शून्य है. તો પણ હે કાનુડા, તું જ મારા જીવનનું ધન્ય છો અને તારા વગર હું શૂન્ય છું. ઈ કે ભગવાન વગર જીવ શૂન્ય છે. જેના જીવનમાં ભગવાન નથી એ કરોડોપતિ હોવા છતાંય શૂન્ય છે, કારણ કે મર્યા પછી એને કઈક પૈસા કામ આવવાના નથી, એનું જીવન શૂન્ય છે, બેકાર છે, નકામું છે, એમ કહીએ તો ખોટું નથી. આવી વસ્તુ છે. તો એમ કે છે કે મારું જીવન તો શૂન્ય છે ભગવાન, તારા વગર क्या न प्राप्त कर सकता उसको, तब चरणों की आशा से दे दो बस अपनी पद रज को. હે ભગવાન, મારો એક જ આધાર છે, તારા ચરણ કમળની રજ. જો તું પ્રસન્ન હોય તો તું મને કે તારા ચરણ કમળની રજ આપી દે. હા મારે તારા ચરણ કમળની રજ જોઈએ છે, બીજું કઈ જોતું નથી. માગે છે. અને સાચી વાત છે, ભગવાનના ચરણ રજથી જે કામ થાય ને એ કામ લાખો જન્મોના સાધનોથી પણ થતું નથી. કારણ કે ભગવાનની ચરણની રજ લેવા જાવ ને તમે, એટલે એનો અર્થ એમ છે કે તમે દીન બની ગયા છો કે પ્રભુ હું તમારા ચરણની રજ છું. અને જે ભક્ત ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરે ને, માનવાનું કે એ ભક્ત સાચો છે, એનામાં દીનતા છે, એટલે એમ જ કહેશે કે તમારા ચરણથી આગળ જોવાનો મને અધિકાર પણ નથી. દીનતાનો ભાવ છે. મનુષ્ય ભગવાનના ચરણ કમળના ધ્યાન કરવા જોઈએ, કારણ કે ચરણ કમળ હૃદયમાં આવી જશે અને એ હૃદયને ચોખ્ખું કરી દેશે, એટલે આગળની લીલાઓ પણ તમે જોઈ શકશો. હા આગળની લીલા હોય પણ પેલે તો મારા ખ્યાલ પ્રમાણે ભગવાનના ચરણ કમળનું જ ધ્યાન કરવું જોઈએ. હા, પછી કોઈને એના મુખારવિંદનું કે એની બંસીનું કે ગમે એનું ધ્યાન થતું હોય તો કરવું જોઈએ, એમાં કઈ ખોટું નથી. પણ કાંઈ ધ્યાન ન થાય ને તો છેલ્લે દાસ ભાવે ચરણ કમળનું ધ્યાન કરવાનું કે પ્રભુ હું તો તારો તુચ્છ દાસ છું, તુચ્છ સેવક છું, એમ માનીને એના ચરણ કમળનું ધ્યાન કરવું જોઈએ હા ભગવાનના. એનાથી ભગવાન પ્રસન્ન થાય છે, કારણ કે ચરણનું ધ્યાન કરતો છે ને કોઈથી માથું ઊંચું નહીં કરે, હું કઈક મોટો થઈ ગયો છું. હા ઘણા એમ કહેતા હોય મને તો આવું લીલા ચિંતન થાય ને, આવા લીલા દર્શન થાય ને, આવું આમ થાય ને, આવું આમ થાય ને. આ બધું શું કામ બોલે છે? એને એમ છે કે હું કઈક ઊંચો બની ગયો છું, મને આવું લીલા ચિંતન થાય એટલે. પણ જેનું ધ્યાન ચરણ કમલમાં હશે એ વ્યક્તિ ક્યારેય અહંકાર નહીં કરે, કારણ કે એ એમ જ માનશે કે હું તો ભગવાનના ચરણ કમલનો દાસ છું, એટલે ક્યારેય અહંકાર કરશે નહીં. પછી સુદર્શનજી હું લખે છે, હા રોવો અબ વ્યાકુલ હોકર, બહો બહો તો આંસુ બનકર. હે પ્રભુ, હવે હું વ્યાકુળ બનીને રોવું છું તારા માટે, અને તમે આંસુડા બનીને મારા આંખમાંથી નીકળો તોય મને એમ થશે તમારો સ્પર્શ થયો. રડું છું તમારા માટે પ્રભુ, અને આંસુડા બનીને તમે જ નીકળો છો, તમારા સિવાય કોણ હોઈ શકે? નિશ્ચિત કભી યહાં વહ આકર અપના લેગા પિઘલ ઉઠેગા જીવન ધન વ્રજરાજ. મને વિશ્વાસ છે કે મારા આંસુડા જોઈને ક્યારેક તો તમે પીગળી જ જાશો, અને પીગળીને તમે મને પોતાના બનાવી લેશો. જો એક આંસુડાની આધાર છે, ક્રંદન અને વંદન આ બેને આધાર બનાવી લ્યો તો ભગવાન તમને ઝડપથી મળી જશે. ક્રંદન અને વંદન ભૂલાવા જોઈએ નહીં. બસ ક્રંદન અને વંદન ચાલુ રાખો, ઈશ્વર અવશ્ય મળશે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ક્રંદન અને વંદનમાં એટલી તાકાત છે, સાધનમાં એટલી તાકાત નથી. સાધનનું તો હું આશા ભરોસો કોઈને રાખવાનું કહેતો જ નથી, કારણ કે સાધન કરીને કોઈને ભગવાન મળ્યા નથી. ભગવાન કૃપાથી જ મળે છે. એની શરણમાં વયા જાઓ, જેટલા એની શરણમાં જાશો એટલા જ ભગવાન તમારી નજીક આવશે. ક્રંદન અને વંદન એના માટે રૈડે રાખો, આંસુડા પાડે રાખો, અને બધાયમાં ભગવાન છે એમ માનીને વંદન કરી રાખો, તો ક્રંદન અને વંદન તમને ભગવાન પાસે પહોંચાડી દેશે. સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે